સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તપોધન ફટી ભરચક વિસ્તાર આવેલ એક મકાનમાંથી ધોળા દિવસે ચોરી થઈ છે. મંદિર પાસે આવેલા મોહલ્લામાં રહેતા રાવલ રાજેશકુમાર ચંદુભાઈના બંધ મકાનમાં તાળા ખોલી 82,000 રોકડની ચોરી થઈ છે. પતિ પત્ની અને તેઓનો પુત્ર તેઓની દુકાન ઉપર હતા દરમિયાન ઘટના બની. મકાનમાં લાગેલ બે તાળા ખોલી ઘરમાં પ્રવેશ કરી માળિયા ઉપર રહેલ સ્ટીલના ચોરસ ડબ્બાનું તાળું ખોલી ડબ્બામાં મૂકેલ 82,000ની ચોરી કરી છે. પતિ ઘરે આવતા તાળું ખુલ્લું જોતા દરવાજો અધૂરો વાહેલ હોય ઘરમાં તપાસ કરતા ગગબન્યુની શંકા જતા દુકાને જઈ પુત્ર પત્નીને ઘરે બોલાવી ઘરમાં તપાસ કરતા ચોરી થઈ હોવાનું માલુમ થયું છે. પતિ દ્વારા ઘરમાં માળિયા ઉપર મૂકેલ સુટકેસ અડધી ખુલ્લી જોતા પૈસાવાળો સ્ટીલનો ચોરસ ડબ્બાનું તાળું ખુલ્લું જોતા ડબ્બાની અંદર ચેક કરતા ડબ્બો મૂકેલ 82,000 કોઈ અજાણ્યો ઇસમ ચોરી ગયો છે. ઘર માલિક દ્વારા પૈસા ભરેલ ડબ્બામાં તપાસ કરતા રોકડ રકમ ન મળી આવતા બૂમાબૂમ કરતા આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા. ઘરના તાળા ખોલી માળિયામાં મૂકેલ સ્ટીલના ડબ્બામાંથી 82,000 રોકડ કોઈ અજાણ્યો ઇસમ લઈ ફરાર થઈ જતા પરિવાર દ્વારા પ્રાંતિજ પોલીસને જાણ કરી હતી. પ્રાંતિજ પોલીસને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ બાદ આગળની તપાસ હાથ ધરી છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તપોધન ફટી ભરચક વિસ્તાર આવેલ એક મકાનમાંથી ધોળા દિવસે ચોરી થઈ છે. મંદિર પાસે આવેલા મોહલ્લામાં રહેતા રાવલ રાજેશકુમાર ચંદુભાઈના બંધ મકાનમાં તાળા ખોલી 82,000 રોકડની ચોરી થઈ છે. પતિ પત્ની અને તેઓનો પુત્ર તેઓની દુકાન ઉપર હતા દરમિયાન ઘટના બની. મકાનમાં લાગેલ બે તાળા ખોલી ઘરમાં પ્રવેશ કરી માળિયા ઉપર રહેલ સ્ટીલના ચોરસ ડબ્બાનું તાળું ખોલી ડબ્બામાં મૂકેલ 82,000ની ચોરી કરી છે. પતિ ઘરે આવતા તાળું ખુલ્લું જોતા દરવાજો અધૂરો વાહેલ હોય ઘરમાં તપાસ કરતા ગગબન્યુની શંકા જતા દુકાને જઈ પુત્ર પત્નીને ઘરે બોલાવી ઘરમાં તપાસ કરતા ચોરી થઈ હોવાનું માલુમ થયું છે. પતિ દ્વારા ઘરમાં માળિયા ઉપર મૂકેલ સુટકેસ અડધી ખુલ્લી જોતા પૈસાવાળો સ્ટીલનો ચોરસ ડબ્બાનું તાળું ખુલ્લું જોતા ડબ્બાની અંદર ચેક કરતા ડબ્બો મૂકેલ 82,000 કોઈ અજાણ્યો ઇસમ ચોરી ગયો છે. ઘર માલિક દ્વારા પૈસા ભરેલ ડબ્બામાં તપાસ કરતા રોકડ રકમ ન મળી આવતા બૂમાબૂમ કરતા આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા. ઘરના તાળા ખોલી માળિયામાં મૂકેલ સ્ટીલના ડબ્બામાંથી 82,000 રોકડ કોઈ અજાણ્યો ઇસમ લઈ ફરાર થઈ જતા પરિવાર દ્વારા પ્રાંતિજ પોલીસને જાણ કરી હતી. પ્રાંતિજ પોલીસને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ બાદ આગળની તપાસ હાથ ધરી છે.